સુરતના વડોદરાથી કરડવા તરફ જતા માર્ગ પર ભેસ્તાન પાસે પાલિકાએ 34 કરોડના ખર્ચે બ્રિજ બનાવ્યું છે. જો કે રેલવે લાઇનનો કનેક્ટિંગ બ્રિજ ન બન્યો હોવાથી 600 મીટરો બ્રિજ ઉતરી લોકો પાછા ફર્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ભેસ્તાન પાસે 34 કરોડના ખર્ચે એક નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ અત્યારે શહેરીજનો માટે મજાક સમાન બની ગયું છે. વડોદરાથી કરડવા તરફ જતા માર્ગ પર વાહન ચાલકો 600 મીટરના બ્રિજના એક છેડેથી ચડીને બીજા છેડે ઉતરે તો છે, પરંતુ ત્યાંથી તેમને પાછા ફરવું પડે છે. આ પાછળનું કારણ એવું છે કે તંત્ર દ્વારા તૈયાર કરાયેલા બ્રિજનું ઉદ્ઘાટન તો કરી દેવાયું, પરંતુ બ્રિજની સામે રેલવે લાઇન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી, જેના કારણે વાહન ચાલકો 600 મીટરો બ્રિજ ક્રોસ કર્યા પછી અટવાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે બાળકો બગીચામાં લપસણી ખાવા દાદર ચડીને આવે છે અને ત્યાંથી નીચે ઉતરીને ફરી પાછા લપસણી ખાવા આવી જાય છે. રેલવે ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ બ્રિજ હાલ માત્ર શોભાના ગાંઠિયા જેવો સાબિત થઈ ગયો છે.